Hello students, vehicle maintenance and garage પ્રેક્ટિસમાં આપણે ચેપ્ટર નંબર 1 મેન્ટેનન્સ બેઝિક્સ ડિસ્કસ કરી રહ્યા હતા. તો આજે આપણે એક અગત્યનો ટોપિક પીરિયોડિક મેન્ટેનન્સ વિશે જોઈશું. સો વોટ ઇઝ પીરિયોડિક મેન્ટેનન્સ? So periodic maintenance is a time-based maintenance procedure given to the automobile components in a fixed time interval or distance traveled by the vehicle. ઓકે, એટલે કે પીરિયોડિક મેન્ટેનન્સમાં આપણે વ્હીકલનું મેન્ટેનન્સ એ અમુક ટાઈમ ડ્યુરેશનમાં કે પછી અમુક ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યા પછી આપણે કરાવતા હોઈએ છીએ. સો તેનાથી વ્હીકલની જે હેલ્થ હોય છે એ સારી રહે છે અને તેની રિસેલ વેલ્યુ પણ આપણને સારી મળે છે. સો ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધ પીરિયોડિક મેન્ટેનન્સ. So let's start. It is also known as operative maintenance. It is attention provided to motor vehicle after an operation in specified time or covered distance. In fleet garage work is done in preset schedule that called for periodic service of various components. એટલે કે ફ્લીટ ગેરેજીસના અંદર એવરી કમ્પોનન્ટનું મેન્ટેનન્સનું શિડ્યુલ પ્રીસેટ કરેલું હોય છે, તો એ પ્રમાણે તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. મેન્ટેનન્સ શેડ્યુલ્ડ આર જનરલ ગાઈડલાઇન્સ પ્રોવાઇડેડ બાય મેન્યુફેક્ચરર ઓફ ધ મોટર વ્હીકલ. તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે જ્યારે કોઈ પણ વ્હીકલ પરચેસ કરવામાં આવે ત્યારે તેની જે બુક હોય છે તેના જોડે સર્વિસ માટેના ટાઈમ પીરિયડ આપેલો હોય છે. મંથલી સર્વિસ, 6 મંથ સર્વિસ, યરલી સર્વિસ અથવા તો 1000 કિલોમીટર પર સર્વિસ, 2000, 5000, 10,000. તો એ પણ સર્વિસનું શેડ્યુલ આપેલું હોય છે. ઇટ મે વેરી ફ્રોમ અ ડે ટુ અ યર ઓર ફ્રોમ સ્ટાર્ટ ઓફ ધ વ્હીકલ ટુ ફ્યુ થાઉઝન્ડ કિલોમીટર્સ. એટલે કે મેન્ટેનન્સ દિવસનું પણ હોઈ શકે છે, વીકનું પણ હોઈ શકે છે, યરલી પણ હોઈ શકે છે, અથવા તો તેના ડિસ્ટન્સ કિલોમીટર ચલાવેલું હોય તેના ઉપર પણ થતું હોય છે. નેક્સ્ટ, વોટ ઇઝ ઇટ્સ ઇમ્પોર્ટન્સ? તેનું ઇમ્પોર્ટન્સ શું છે? સો ફર્સ્ટ ઇઝ મેકિંગ ઇટ પોસિબલ ટુ અવોઇડ એડિશનલ ડીલે. એનાથી આપણે કોઈ કામ કરવાનું હોય તો એના અંદર ડીલે ના થાય. ગ્રેટર ઇમ્પોર્ટન્સ ટુ ધ બિઝનેસ ઇઝ ધેટ શેડ્યુલ્ડ મેન્ટેનન્સ કેન ઇમ્પ્રૂવ પ્રોફિટ. તો શેડ્યુલ્ડ મેન્ટેનન્સથી બિઝનેસના અંદર આપણો પ્રોફિટમાં પણ વધારો થાય છે, કેમ કે તેનાથી કોઈ મેજર બ્રેકડાઉન થતું નથી. સો સર્વિસનો કોસ્ટ પણ આપણને ઓછો લાગે છે, તો એનાથી આપણું પ્રોફિટ પણ વધે છે. ઇટ ઇઝ વર્થ ટુ કીપ ધ રિપેર વર્ક ટુ અ મિનિમમ ટાઈમ એન્ડ મિનિમમ લેબર, the smooth running of vehicle and to obtain maximum work from vehicle. તેનાથી વ્હીકલનું રનિંગ કેવું હોય છે? સ્મૂધ હોય છે, અને એનાથી આપણે વ્હીકલ જોડેથી મેક્સિમમ વર્ક મેળવી શકીએ છીએ. પ્રોવાઈડ ફોર પરફોર્મન્સ ઓફ સ્મોલ નંબર ઓફ ઇમરજન્સી જોબ વિથઆઉટ અ મેજર ડિસ્ટર્બન્સ ઓફ ધ પ્લાન્ટ શેડ્યુલ. પ્રોવાઇડ્સ ફ્લેક્સિબિલિટી and the adjustment which might be needed in the event of emergency circumstances.
એટલે કે ઇમરજન્સી કોઈ કન્ડિશનમાં આપણે અવેલેબિલિટી એટલે વ્હીકલની અવેલેબિલિટી સારી હોય છે અને એની ફ્લેક્સિબિલિટી પણ આપણને સારી મળે છે, તો આપણું કામ પણ સરળતાથી થઈ શકે છે. સો હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક જીટીયુનો કે વોટ આર ધ ડેલી, મંથલી એન્ડ યરલી મેન્ટેનન્સ ચેક્સ ઇન વ્હીકલ. સો હિયર આર ધ ડેલી મેન્ટેનન્સ ચેક્સ, એટલે કે આપણે દરરોજ શું ચેક કરવું જોઈએ વ્હીકલના અંદર, કે જ્યારે આપણે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય, જ્યારે વ્હીકલને આપણે ઓપરેટ કરવાનું હોય, ત્યારે વ્હીકલ ચલાવતા પહેલાં આપણે ડેઇલી આટલી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. સો ફર્સ્ટ ઇઝ બ્રેકિંગ સિસ્ટમ. પહેલાં આપણે જોઈ લેવું જોઈએ કે બ્રેકિંગ સિસ્ટમ પ્રોપરલી વર્કિંગમાં છે કે નહીં. એન્જિન ઓઇલ લેવલ, બરાબર, બોનેટ ઓપન કરી અને આપણે જનરલી ચેક કરતા હોઈએ છીએ કે એન્જિન ઓઇલનું લેવલ કેટલું છે. ટાયર પ્રેશર, ઇલેક્ટ્રિકલ સિસ્ટમના અંદર હોર્ન આવી જાય છે, બરાબર. પછી અંદરની જે બહારની હેડલાઇટ હોય છે એ બધું આપણે જોતા હોઈએ છીએ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં. ફ્યુલ લેવલ ઇન ફ્યુલ ટેન્ક, કે વ્હીકલના અંદર ફ્યુલ છે કે નહીં, કેટલું છે. વોટર લેવલ ઇન રેડિએટર આપણો એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે કુલિંગ સિસ્ટમનો. સો આપણે બહુ લાંબા ડિસ્ટન્સ ઉપર ટ્રાવેલ કરવાનું હોય ત્યારે આપણે રેડિએટરને ખાસ જોવું પડે છે. મિરર્સ એન્ડ ગ્લાસીસ ફોર સ્ક્રેચીસ, એટલે કે મિરર અને ગ્લાસ હોય છે એના પર સ્ક્રેચીસ પડેલા છે કે નહીં એ જોઈ લેવાનું. વિઝિબિલિટી આપણને મળે છે કે નથી એ પણ જોઈ લેવાનું. હોર્ન, વ્હીકલનું હોર્ન ચેક કરવાનું. વાઇપર, એની પણ કન્ડિશન આપણે જોઈ લેવાની કે કોઈ રેની સિઝનમાં આપણે વ્હીકલને ચલાવવાનું હોય તો વાઇપર ચાલુ છે કે નહીં એ ખાસ જોવું પડે છે. ધ નેક્સ્ટ ઇઝ વીકલી મેન્ટેનન્સ ચેક્સ, એટલે કે અઠવાડિયે આપણે જે ચેક કરતા હોઈએ છીએ તો તેના અંદર ચેકિંગ ધ લેવલ ઓફ એન્જિન ઓઇલ, બ્રેક ફ્લુઇડ, ક્લચ ફ્લુઇડ, એન્જિન કુલન્ટ, એટલે કે એન્જિન ઓઇલનું લેવલ ચેક કરતું રહેવાનું. બ્રેક ફ્લુઇડનું પણ આપણે ઓઇલ ચેક કરતા હોઈએ છીએ, લેવલ ચેક કરતા હોઈએ છીએ. ક્લચનું પણ આપણે ક્લચ ફ્લુઇડનું પણ લેવલ ચેક કરતા હોઈએ છીએ. એન્જિન અંદર કુલન્ટ યુઝ થાય છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. ચેક લેવલ ઓફ પાવર સ્ટેરિંગ ફ્લુઇડ લેવલ, પાવર સ્ટેરિંગમાં પણ ફ્લુઇડ હોય છે એનું પણ લેવલ ચેક કરવું જોઈએ. લુબ્રિકેશન ઓફ વ્હીકલ, તો વ્હીકલના અંદર અમુક જગ્યાએ લુબ્રિકેશન હોય છે તો એ જોવામાં આવે છે. ટાઇટન ધ નટ એન્ડ બોલ્ટ્સ, કોઈ ટુ વ્હીલર હોય તો એના અંદર આપણે કોઈ નટ અને બોલ્ટ હોય એ આપણે ચેક કરતા હોઈએ છીએ અને જો લૂઝ હોય તો આપણે એને ટાઈટ કરવા પડે છે. બેટરી ઇલેક્ટ્રોલાઇટ લેવલ, બરાબર, ફોર વ્હીલર નીચે કોઈ બેટરી હોય તો ત્યાંથી આપણે ઇલેક્ટ્રોલાઇટનું લેવલ જોઈ લેવાનું. ક્લીન એર ફિલ્ટરને આપણે સાફ કરવું જોઈએ. ક્લચ એન્ડ બ્રેક સેટિંગ, ક્લચ અને બ્રેકની સેટિંગ જોઈ લેવાની. ટાઇમિંગ બેલ્ટની કન્ડિશન જોઈ લેવાની કે તેમાં કોઈ વેર એન્ડ ટિયર છે, એમાં કોઈ ક્રેક પડેલા છે કે નથી. વર્કિંગ ઓફ સ્ટેરિંગ સિસ્ટમ પ્રોપરલી કામ કરે છે કે નથી કરતી એ પણ આપણે જોવાનું થાય છે વીકલી મેન્ટેનન્સ ચેક્સના અંદર. નેક્સ્ટ, મંથલી ઓર યરલી મેન્ટેનન્સ ચેક્સ, એટલે કે આ બધા મેન્ટેનન્સના જે ચેક્સ છે આપણે યરલી અથવા તો 6 મંથના ઇન્ટરવલના અંદર આપણે કરાવતા હોઈએ છીએ. એન્જિન ઓઇલ ચેન્જ ઇફ નેસેસરી, જ્યારે પણ જરૂર લાગે ત્યારે આપણે એન્જિન ઓઇલ ચેન્જ કરવું જોઈએ. વ્હીલ બેલેન્સિંગ અને વ્હીલ એલાઇનમેન્ટ, આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેનાથી વ્હીકલનું જે ટાયર હોય છે એનું વિયર અને ટિયર ઘટાડી શકીએ છીએ અને ફ્યુલ ઇફિશિયન્સી પણ આપણે વધારી શકીએ છીએ. ચેન્જ ફ્યુલ ફિલ્ટર, એર કન્ડિશનિંગ સિસ્ટમ, એન્જિન ટ્યુનિંગ, બરાબર, એન્જિન ટ્યુનિંગ પણ આપણે કરાવતા હોઈએ છીએ જનરલી ટુ વ્હીલરમાં અને ફોર વ્હીલરમાં. ગ્રેસિંગ ઓફ વ્હીલ બિયરિંગ્સ,
ચેક ફેન બેલ્ટ ટેન્શન એન્ડ એડજસ્ટ ઇફ નેસેસરી. બરાબર, જે બેલ્ટ હોય છે ફેનનો બેલ્ટ એ પણ આપણે ચેક કરતા હોઈએ છીએ. ક્લચ એન્ડ બ્રેક પેડલ પ્લે એડજસ્ટમેન્ટ. બરાબર, ક્લચ અને બ્રેકની જે પ્લે હોય છે એ પણ આપણે ચેક કરાવતા હોઈએ છીએ. સો ધીસ આર ધ ડેલી, વીકલી એન્ડ મંથલી મેન્ટેનન્સ ચેક્સ. ઓકે, નેક્સ્ટ તો અહીંયા જોઈએ છીએ કે ટીવીએસ છે તેનો એક પીરિયોડિક મેન્ટેનન્સ શિડ્યુલનો ચાર્ટ આપેલો છે, તે આપણે અહીંયા જોઈએ. તો એમાં અહીંયા જોઈ શકાય છે કે લેફ્ટ સાઈડમાં આઇટમ્સ આપેલી છે કે કઈ કઈ વસ્તુ, કયા કયા કમ્પોનન્ટ્સ આપણે ચેક કરવાના હોય છે. અને રાઈટ સાઈડ ટોપમાં જોઈશું તો ત્યાં પીરિયડ આપેલો છે 1 મંથ, 3 મંથ, 6 મંથ, અને તેના નીચે કિલોમીટરની રેન્જ આપેલી છે. એટલે કે જે અર્લિયરમાં આવે તે આપણે જોઈશું. 1 મહિનો કાં તો 500 થી 750 કિલોમીટર જે પહેલાં આવે તેનું આપણે ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ. તો ફર્સ્ટ ઇઝ એન્જિન ઓઇલ. તો જે આર બતાવે છે એ રિપ્લેસનો ઓપ્શન બતાવે છે. બરાબર, સી છે એ ચેકનો ઓપ્શન બતાવે છે, અને આઈ એ ઇન્સ્પેક્ટનો ઓપ્શન બતાવે છે. બરાબર, તો અહીંયા જોઈએ કે એન્જિન ઓઇલ હોય છે તો મહિને ચેક કરતું રહેવાનું. પછી એવરી 3 મંથ એટલે કે 2500 થી 3000 કિલોમીટરે આપણે પહેલાં ઇન્સ્પેક્ટ કરવાનું. પછી જરૂર લાગે, બરાબર, એનું ટેસ્ટિંગ કરવાનું, અને જરૂર લાગે તો એને રિપ્લેસ કરવાનું. ઓકે, ઓઇલ ફિલ્ટરને આપણે ચેક કરતા હોઈએ છીએ. પછી સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટર હોય, સ્પાર્ક પ્લગ હોય તો એને પણ મહિને કાં તો 3 મહિને આપણે એને ચેક કરવા પડે, એને એનાલિસિસ કરવું પડે. બરાબર, બસ આ રીતનું ચાર્ટ હોય છે દરેક કંપનીના. બરાબર, નેક્સ્ટ અહીંયા પણ આપણે જોઈએ છીએ એક બીજો ચાર્ટ આપેલો છે. તેમાં પણ જોઈએ કે ઇમિશન કંટ્રોલ આઇટમ્સના અંદર એન્જિન ઓઇલ એન્ડ ફિલ્ટર, ફ્યુલ લાઇન્સ, ફ્યુલ હોઝીસ એન્ડ કનેક્શન, વેક્યુમ હોઝ, ક્રેન્કેસ વેન્ટિલેશન હોઝ, વેપર હોઝ, ફ્યુલ ફિલર કેપ, પછી એર ક્લીનર ફિલ્ટર, સ્પાર્ક પ્લગ, વાલ્વનું ક્લિયરન્સ, ફ્યુલ ટેન્ક એર ફિલ્ટર, ઇલેક્ટ્રોનિક થ્રોટલ કંટ્રોલ. તો આ બધાનું આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ મંથલી, એટલે મહિનાના ઇન્ટરવલમાં, કાં તો કેટલા કિલોમીટર વ્હીકલ ચાલ્યું છે એના બેઝિસ ઉપર. એના નીચે જોઈએ તો જનરલ આઇટમ્સ આપેલી છે કે બેલ્ટ હોય છે, કુલન્ટ હોય છે, ટાઈમિંગ બેલ્ટ હોય, પછી ટેન્શનર હોય, પછી ઓટોમેટિક ટ્રાન્સએક્સલ ફ્લુઇડ હોય, બ્રેકનું ફ્લુઇડ હોય, બ્રેક હોઝ એન્ડ લાઇન્સ હોય, બ્રેક પેડ્સ હોય, કેલિપર્સ હોય, એના રોટર્સ હોય. તો તેનું પણ આપણે ઇન્ટરવલ્સ, અમુક ઇન્ટરવલ્સે તેનું મેન્ટેનન્સ અથવા તો એનું સર્વિસિંગ આપણે કરતા હોઈએ છીએ. સો આ બે ફિગર ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે દરેક કંપનીનું અલગ અલગ શિડ્યુલમાં અલગ અલગ કમ્પોનેન્ટનું શિડ્યુલિંગ કરેલું હોય છે. નેક્સ્ટ તેના એડવાન્ટેજીસ જોઈએ. તો ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ ટુ એન્શ્યોર મેક્સિમમ એફિશિયન્સી એન્ડ રિલાયબિલિટી ઓફ અ વ્હીકલ ડ્યુ ટુ સિસ્ટેમેટિક પીરિયોડિક ઇન્સ્પેક્શન ઓફ વ્હીકલ. બરાબર, તો ઇન્સ્પેક્શનથી આપણને મેક્સિમમ ઇફિશિયન્સી અને રિલાયબિલિટી ઓફ વ્હીકલ આપણને મળે છે. રીએડજસ્ટમેન્ટ, lubrication and service at regular interval which increases resale value and life of vehicle. બરાબર, તો કોઈ પણ કમ્પોનન્ટનું રીએડજસ્ટમેન્ટ, એનું lubrication, પછી અમુક રેગ્યુલર ઇન્ટરવલે તેની સર્વિસ, તો એનાથી વ્હીકલની લાઈફમાં પણ વધારો થાય છે અને તેની આપણને રીસેલ વેલ્યુ પણ સારી એવી મળે છે. ઇટ મસ્ટ ફોર સેફ્ટી ઓફ ડ્રાઈવર એન્ડ પેસેન્જર્સ, કમ્ફર્ટ ઓફ પેસેન્જર એન્ડ ડ્રાઇવેબિલિટી ઓફ વ્હીકલ. તો મેન્ટેનન્સથી આપણે આગળ જોઈ ગયા હતા કે ડ્રાઈવર અને જે ડિફરન્ટ પેસેન્જર, રોડ યુઝર્સની સેફ્ટી આપણને મળે છે અને પેસેન્જરની કમ્ફર્ટ આપણને મળે છે. તો આ બધા હતા એના એડવાન્ટેજીસ. સો હવે થર્ડ નંબરનું મેન્ટેનન્સ એ છે બ્રેકડાઉન મેન્ટેનન્સ.
તો બ્રેકડાઉન મેન્ટેનન્સ કોને કહેવાય? તો જનરલી લોકો શું કરતા હોય કે રાહ જોશે, બરાબર, વ્હીકલનું કોઈ પણ કમ્પોનન્ટ જ્યાર સુધી ફેલ ના થાય ત્યાર સુધી તેને વાપરશે અને વ્હીકલને યુઝ કરશે, અને જ્યારે ફેલ થશે ત્યારે તેનું રિપેરિંગ કરાવશે. અને આપણે જોયું હશે કે એ ટાઈમે તેની રિપેરિંગ કોસ્ટ બહુ જ વધારે મળે છે, કાં તો તે કમ્પોનન્ટને આપણે રિપ્લેસ કરવો પડે છે, બરાબર, અને એની રિપ્લેસમેન્ટની કોસ્ટ એની સર્વિસિંગ કોસ્ટ કરતાં પણ વધારે હોય છે. તો બ્રેકડાઉન મેન્ટેનન્સમાં આ વસ્તુ થાય છે. સો અ વ્હીકલ બ્રેકડાઉન ઇઝ ધ મિકેનિકલ ફેલિયર of a motor vehicle in such a way that the problem prevents the vehicle from being operated at all or impedes the vehicle's operation so much. ઓકે, તો આ વસ્તુ એવી છે કે બહુ વેરી ડિફિકલ્ટ છે, કેમ કે આપણને ખબર હોતી નથી કે ક્યારે કયા કમ્પોનન્ટનું ફેલિયર થશે. ઓકે, તો આપણને ખબર હોય તો એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં જશે. સો ઇટ ઇઝ ધ અટેન્શન પ્રોવાઇડેડ when a motor vehicle is stopped due to fault created during running. So these faults are starting difficulties, એટલે કે સ્ટાર્ટિંગના અંદર કોઈ પ્રોબ્લેમ થતો હોય, પછી વ્હીકલના અંદર પંચર પડે છે, ઇલેક્ટ્રિકલ સિસ્ટમના અંદર ફોલ્ટ જનરેટ થાય છે, કાર્બ્યુરેટર અને ફ્યુલ સપ્લાયમાં કોઈ ફોલ્ટ આવે છે, વ્હીકલનું ઓવરહીટિંગ થઈ જાય છે, અથવા તો એનો કોઈ એક્સિડન્ટ થાય છે. તો એ બધા ફોલ્ટ આપણને બ્રેકડાઉન મેન્ટેનન્સના અંદર મળે છે. તો બ્રેકડાઉન મેન્ટેનન્સના રીઝન શું, એની પાછળનું રીઝન શું છે? તો ફર્સ્ટ ઇઝ ડ્યુ ટુ unpredictable failure of components, and next is gradual wear and tear of parts. એટલે કે જ્યારે પાર્ટ વિયર અને ટીયર થવાનું ચાલુ કરે અને ધીરે ધીરે એ કમ્પોનન્ટ એટલો બધો વિયર થઈ જાય છે કે છેલ્લે એનું ફેલિયર આવી જાય છે અને આપણને ખબર હોતી નથી, ત્યારે વ્હીકલનું ટોટલી બ્રેકડાઉન થઈ જાય છે. ત્યારે આપણે વ્હીકલને ગેરેજ સુધી ટો કરીને લઈ જવું પડશે. એટલે બ્રેકડાઉનના અંદર બે પ્રકારના લેવલ હોય છે, એક ટોટલ બ્રેકડાઉન અને સેકન્ડ ઇઝ પાર્શિયલ બ્રેકડાઉન. તો ટોટલ બ્રેકડાઉનમાં શું થાય? તો ટોટલ બ્રેકડાઉનના અંદર વ્હીકલ ટોટલી ડેડ થઈ જાય છે, એટલે કે વ્હીકલ ટોટલી ડેમેજ થઈ જાય છે અને ગેરેજ સુધી પણ એ પોતાની રીતે જઈ શકતું નથી, એને ચલાવીને લઈ જઈ શકાતું નથી, તેને આપણે ટો કરીને લઈ જવું પડે છે, બરાબર. તો ટોટલ બ્રેકડાઉનના અંદર એન્જિનનું ફેલિયર હોય, અથવા તો કોઈ બેટરીના લીધે એનું ફેલિયર થતું હોય, અને સ્ટાર્ટર મોટરનું કોઈ ફેલિયર હોય, તો એ બધું ટોટલ બ્રેકડાઉનમાં આવશે. સેકન્ડ, પાર્શિયલ બ્રેકડાઉન. તો પાર્શિયલ બ્રેકડાઉનના અંદર વ્હીકલનું બ્રેકડાઉન થયું છે, પણ તેને આપણે વર્કશોપ, ગરાજ કે સર્વિસ સ્ટેશન સુધી આપણે એને ચલાવીને લઈ જઈ શકીએ છીએ. ઓકે, અને આપણે તેનું સર્વિસિંગ પણ કરાવી શકીએ છીએ. સો જીટીયુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો કે વોટ ઇઝ વ્હીકલ બ્રેકડાઉન, એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સ, એન્ડ વોટ આર ધ કોઝિસ ઓફ વ્હીકલ બ્રેકડાઉન. તો આપણે આજે એ જોઈએ. સો ફર્સ્ટ કોઝ ઇઝ ફોલ્ટી બેટરી, એટલે કે બેટરીમાં જો બેટરી આપણી ફોલ્ટી હોય તો એનાથી વ્હીકલનું બ્રેકડાઉન થાય છે, કેમ કે વ્હીકલનું ટોટલ ઓપરેટિંગ આપણે બેટરી થ્રુ થતું હોય છે, બરાબર, અને લાઇટિંગ સિસ્ટમ બેટરી થ્રુ ચાલતી હોય છે, બરાબર. પછી આપણે જ્યારે વ્હીકલની બેટરી ડેડ થઈ જાય તો આપણે સેલ મારીએ છીએ તો પણ વ્હીકલ
ચાલુ થતું નથી, એટલે એન્જિન સ્ટાર્ટ થતું નથી. તો એ બેટરીના લીધે એક બ્રેકડાઉન આપણને થાય છે વ્હીકલના અંદર. સેકન્ડ ઇઝ ફોલ્ટી અલ્ટરનેટર. સો અલ્ટરનેટર શું કરશે કે બેટરીને ચાર્જ કરવાનું કામ કરશે અલ્ટરનેટર, બરાબર. મિકેનિકલ પાવરમાંથી એ બેટરીને ચાર્જ કરશે. તો અલ્ટરનેટરથી બીજું કયા કયા કમ્પોનન્ટ ચાલતા હોય છે, તો તેનાથી હેડલેમ્પ્સ, પછી વિન્ડસ્ક્રીન વાઇપર હોય છે એ પણ ચાલે છે, રેડિયોઝ, બરાબર. એવા નાના નાના કમ્પોનન્ટ અલ્ટરનેટર એટલે કે બેટરી થ્રુ ચાલતા હોય છે. તો અલ્ટરનેટર જો ફોલ્ટી હોય તો જે બેટરીની જે લાઇટિંગ હોય એ બધી હેડલાઇટ હોય છે, બરાબર. ડેશબોર્ડની જે લાઇટ હોય છે એ બધી કેવી થઈ જાય છે, એકદમ ડીમ લાઇટ જેવી થઈ જાય છે, એકદમ લાઇટિંગ એની સ્લો થવા માંડે છે. અને વિન્ડસ્ક્રીનનું જે વાઇપર હોય છે એ એઝ ઇટ ઇઝ જેમ ફરતું હોય છે એના કરતાં ઓછી સ્પીડે ફરતું હોય છે. તો આ એના સાઇન હતા કે જ્યારે અલ્ટરનેટરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આ પ્રકારનું આપણને આઉટપુટ જોવા મળે છે. થર્ડ ઇઝ ફોલ્ટી સ્ટાર્ટર મોટર એન્ડ બ્રોકન ટાઈમિંગ બેલ્ટ, બરાબર. તો સ્ટાર્ટર મોટર જો ફોલ્ટ થાય તો આપણને વ્હીકલ ચાલતું નથી. અને ટાઈમિંગ બેલ્ટ જો તૂટી જાય તો તેનાથી આપણને ટ્રાન્સમિશન સિસ્ટમ બંધ થઈ જાય, બરાબર. કે ટ્રાન્સમિશન જે બેલ્ટ હોય છે એ ટ્રાન્સમિશન સિસ્ટમમાં લગાડેલો હોય છે, બરાબર. તો એનાથી આપણને વ્હીકલ ચાલતું નથી, એટલે ટ્રાન્સમિશન સિસ્ટમ કામ કરતી નથી. ફોર્થ ઇઝ નોટ યુઝિંગ પ્રોપર ફ્યુલ, એટલે કે આપણે વ્હીકલ હોય તો તેના અંદર કયો ફ્યુલ નાખવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. અને સેકન્ડ ઇઝ રનિંગ આઉટ ઓફ ફ્યુલ, એટલે કે આપણે જ્યારે કોઈ લાંબી જર્ની ઉપર જવાનું હોય તો આપણે ફ્યુલ લેવલ એક વખત ચેક કરી લેવું જોઈએ, ભાઈ કેટલું ફ્યુલ આપણે વ્હીકલના અંદર પડ્યું છે, બરાબર. જનરલી બધા જોતા નથી હોતા અને પછી પેટ્રોલ પંપ સુધી ધક્કો મારીને લઈ જવું પડે છે આપણે વ્હીકલને. સો એક આ મેજર પ્રોબ્લેમ છે આપણો. ફિફ્થ ઇઝ ટાયર પ્રેશર, બરાબર. આપણે જોઈ ગયા મેન્ટેનન્સ ચેક્સના અંદર કે કોઈ પણ વ્હીકલને આપણે જ્યારે લોંગ રૂટ ઉપર જવું હોય તો ત્યારે આપણે એનું ટાયર પ્રેશર ચેક કરાવતા હોઈએ છીએ, બરાબર. જો અંડર ઇન્ફ્લેટેડ ટાયર હોય તો એનાથી કોઈ પંચર પડી જાય છે અચાનક કોઈ વ્હીકલના અંદર, ત્યારે આપણને વ્હીકલ બ્રેકડાઉન થાય છે. એટલે આપણે એક અલગથી વ્હીકલના અંદર એક એક્સ્ટ્રા વ્હીલ આપણે રાખતા હોઈએ છીએ, સ્પેર વ્હીલ, બરાબર. એને કહેવાય સ્પેર વ્હીલ. સિક્સ ઇઝ ઓવરહીટિંગ, એટલે કે કુલિંગ સિસ્ટમના અંદર જે રેડિએટર હોય એના અંદર જે કુલિંગ ફ્લુઇડ હોય છે એ જો ઓછું થઈ જાય એના લીધે આપણું એન્જિન હશે એ ઓવરહીટ થઈ જાય છે. અને ઓવરહીટિંગના લીધે પિસ્ટન અને સિલિન્ડરના અંદર વિયર એન્ડ ટિયર થાય છે, પછી એન્જિન ઓઇલ બળી જાય છે. એના લીધે આપણું વ્હીકલ ટોટલી ડેડ થઈ જાય છે. એને આપણે ટોટલ બ્રેકડાઉનના અંદર કન્સિડર કરીશું. સો અહીંયા આ 6 પ્રકારના કોઝિસ હતા જેનાથી વ્હીકલ બ્રેકડાઉન થાય છે. તો એના ડિસએડવાન્ટેજ જોઈએ તો બ્રેકડાઉન મેન્ટેનન્સના અંદર બ્રેકડાઉન મે કોઝ એક્સિડન્ટ એન્ડ બેડ સ્ટેટસ ફોર બિઝનેસ. બ્રેકડાઉનથી કોઈ વાર એક્સિડન્ટ પણ સર્જાય છે. ઇન્ક્રીઝ ઇઝ મેન્ટેનન્સ કોસ્ટ ઓફ વ્હીકલ, બરાબર. કે બ્રેકડાઉન એટલે કે ટોટલ કમ્પોનન્ટનું ટોટલ બ્રેકડાઉન, તો તેનાથી મેન્ટેનન્સ કોસ્ટ પણ કેવી વધારે આવે છે. ફ્રિકવન્ટ બ્રેકડાઉન મે લીડ ટુ બેડ ઇમ્પ્રેશન ઓન બિઝનેસ. ટાઈમ રિક્વાયર્ડ ફોર અ બ્રેકડાઉન એન્ડ રિપેર ઇઝ મચ મોર. Decrease resale value of vehicle. Thanks for watching.